हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। यूनिट 5 हियर वी आर डांसिंग। एक्टिविटी 1 છે રીમ છે કાવ્ય। રીમ એટલે કે કાવ્ય। હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ। જો અમે અહીં નાચી રહ્યા છીએ નાચી રહ્યા છીએ। હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ। અમે અહીં નાચી રહ્યા છીએ નાચી રહ્યા છીએ। હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ ટુ વેલકમ યુ ઓલ। અમે અહીં નાચી રહ્યા છીએ નાચી રહ્યા છીએ તમારા સૌનું સ્વાગત કરવા। I am Mr. W. હું છું શ્રી W. I am coming to wish. હું શુભેચ્છા આપવા આવું છું। I am coming to wish. હું શુભેચ્છા આપવા આવું છું। Wishing with the music. સંગીત સાથે શુભેચ્છા। Wishing with the music. સંગીત સાથે શુભેચ્છા। Wishing with the music to welcome you all. તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા। I am Mr. E. હું છું શ્રી E. I am coming to eat. હું ખાવા આવું છું। Eating with the music to welcome you all. તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે ખાવાનું। Wishing with the music. સંગીત સાથે શુભેચ્છા। Wishing with the music to welcome you all. તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા। I am Mr. N. હું છું શ્રી N. I am coming to laugh. હું હસવા આવું છું। Laughing with the music to welcome you all. તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે હસવાનું। Wishing with the music. સંગીત સાથે શુભેચ્છા। Wishing with the music to welcome you all. તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા। I am Mr. C. હું છું શ્રી C. I am coming to clap. હું તાળી પાડવા આવું છું। Clapping with the music to welcome you all. તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા। Wishing with the music. સંગીત સાથે શુભેચ્છા। Wishing with the music to welcome you all. તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા। I am Mr. O. હું છું શ્રી O. I am coming to open. હું ખોલવા આવું છું। Opening with the music to welcome you all. તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે ખોલવાનું। Wishing with the music. સંગીત સાથે શુભેચ્છા। Wishing with the music to welcome you all. તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા। I am Mr. N. હું છું શ્રી N. I am coming to meet. હું મળવા આવું છું। Meeting with the music to welcome you all. તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે મળવાનું। Wishing with the music. સંગીત સાથે શુભેચ્છા। Wishing with the music to welcome you all. તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા। I am Mr. E. હું છું શ્રી E. I am coming to end. હું પૂર્ણ કરવા આવું છું। Ending with the music to welcome you all. તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે પૂર્ણાકૃતિ। Wishing with the music. સંગીત સાથે શુભેચ્છા। Wishing with the music to welcome you all. તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે શુભેચ્છા। આની અંદર આ રીમ છે એની અંદર શું છે કાવ્યમાં આખા વેલકમનો સ્પેલિંગ સાથે એના વાક્યો આપેલા છે। હવે જુઓ હવે અહીંયા શું આપેલું છે બોલતી વખતે આ ખાલી જગ્યા જુઓ એક્શન વર્ડ્સ પ્લસ આઈએનજી નો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। બોલતી વખતે ક્રિયા ચાલુ છે અથવા ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે એમ ઇઝ આર સાથે એક્શન વર્ડ પ્લસ આઈએનજી મૂકીને આ ખાલી જગ્યા પૂરવાની છે। બરોબર તો અહીંયા શું છે રામ ખાલી જગ્યા ઓન ધ ટ્રેક કૌંસમાં શું આપેલું છે રન તો અહીંયા શું આવશે રામ ઇઝ રનિંગ તો અહીંયા જુઓ ડબલ એન બેવડાવશે એક્શન વર્ડ્સની પાછળ બીજો એન મૂકીને બેવડાવવાનો અને પછી આઈએનજી લગાવ રામ ઇઝ રનિંગ ઓન ધ ટ્રેક। હવે સી ખાલી જગ્યા દે કૌંસમાં શું આપેલો છે એક્શન વર્ડ સ્ટેન્ડ
તો સી ની સાથે શું આવશે? સી ઇઝ. સ્ટેન્ડ માં ing લગાવવાનું. સી ઇઝ સ્ટેન્ડિંગ ધેર. હવે વી જોડે શું આવે? તો વી જોડે આર. વી આર એક્શન વર્ડ શું આપ્યો છે? ટોક. તો ટોક માં ing લગાવીએ તો વી આર ટોકિંગ. ધ બેબી ની જોડે શું આવશે? ઇઝ. એક્શન વર્ડ જમ્પ આપ્યો છે તો જમ્પ માં ing લગાવીએ એટલે જમ્પિંગ. ધ બેબી ઇઝ જમ્પિંગ. હવે રાજની જોડે શું આવશે? ઇઝ. રાજ ઇઝ ખાલી જગ્યા એન ઓરેન્જ. તો શું લગાડવાનું? ઈટિંગ. રાજ ઇઝ ઈટિંગ એન ઓરેન્જ. પછી આઈ જોડે શું આવે? એમ. એમ આઈ એન. તો એક્શન વર્ડ શું છે? ડ્રિંક. તો ડ્રિંક નું શું થઈ જશે? ing લગાવીએ એટલે ડ્રિંકિંગ. આઈ એમ ડ્રિંકિંગ જ્યુસ. દે બહુવચન છે એટલે દે ની જોડે શું આવે? આ. દે આર એક્શન વર્ડ લાફ છે તો લાફ નું શું થઈ જશે? લાફિંગ. ing લાગે. દે આર લાફિંગ લાઉડલી. હવે રાણી જોડે શું આવે? ઇઝ. ડાન્સ છે છેલ્લો વર્ડ એક્શન વર્ડ્સ માં છેલ્લે ઈ આપેલો હોય તો ઈ નીકળી જાય અને ing લાગે. તો રાની ઇઝ ડાન્સિંગ. બરાબર? હવે જુઓ બીજી સ્ટોરી છે આ એક્ટિવિટી પરની. હવે બીજી સ્ટોરી છે એ સાંભળજો અને એના ઉપરથી આ ખાલી જગ્યા પૂરવાની છે. એક્ટિવિટી 4 એની સ્ટોરી આપેલી. હેલો લુક હિયર આઈ એમ ડાન્સિંગ. હે અહીં જુઓ હું નાચી રહી છું. આઈ એમ સિંગિંગ અ સોંગ. હું ગીત ગાઈ રહી છું. રાઈટ નાઉ આઈ એમ રીડિંગ અ સ્ટોરી અબાઉટ અ ક્રો. હમણાં હું એક કાગડાની વાર્તા વાંચી રહી છું. બાય બાય આઈ એમ ફ્લાઇંગ ટુ માય સ્કૂલ. આવજો હું મારી શાળાએ ઉડી રહી છું. આઈ એમ રાઇટિંગ અ સોંગ. હું ગીત લખી રહી છું. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહી છું. આઈ એમ બેટિંગ. હું બેટિંગ કરી રહી છું. જો આ સ્ટોરી છે એના ઉપરથી આના જવાબો લખવાના છે. કુકુ ઇઝ. કુકુ શું કરે છે? તો શું કરે છે? ડાન્સિંગ. તો કુકુ ઇઝ ડાન્સિંગ. હવે કુકુ ઇઝ સિંગિંગ કે શાઉટિંગ? સિંગિંગ એટલે ગાવું, શાઉટિંગ એટલે બૂમો પાડવી. તો કુકુ શું કરે છે? સિંગિંગ. કુકુ ઇઝ રીડિંગ કે ક્રાઇંગ? રોવે છે કે વાંચે છે? તો શું કરે છે? રીડિંગ. રીડિંગ એટલે વાંચવું. કુકુ ઇઝ ફ્લાઇંગ કે જમ્પિંગ? કુકુ ઉડે છે કે કૂદકા મારે છે? તો ફ્લાઇંગ. કુકુ ઇઝ પ્લેઇંગ કે લાફિંગ? કુકુ રમે છે કે હસે છે? તો રમે છે. શું આવશે? પ્લે. આ સ્ટોરી ઉપરથી આ વાર્તા છે. હવે અહીંયા જો ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. એક્ઝામ્પલ આપેલું છે અને શબ્દો ઉપરથી 3 વાક્ય બનાવો. અ પેન, બ્લુ અને શોર્ટ. એ 3 શબ્દો છે. એના ઉપરથી પેન ઉપરથી આઈ હેવ એ પેન, બ્લુ ઉપરથી ઇટ ઇઝ બ્લુ, શોર્ટ ઉપરથી ઇટ ઇઝ શોર્ટ. એ રીતે આ વાક્ય શબ્દોના વાક્યો બનાવવાના છે. બરોબર? તો અ બોલ. તો એક્ઝામ્પલ ઉપરથી આપણે લખી શકીએ I have a ball. બીજું વાક્ય it is green. ત્રીજું વાક્ય it is small. હવે બીજો છે a kite. તો શું થશે? I have a kite. ઓકે. પછી એનું બીજું વાક્ય it is red. ત્રીજું વાક્ય it is big. બરોબર? હવે શું છે? વિરોધી શબ્દો છે. તો પહેલા વિરોધી શબ્દો આપણે યાદ છે કે નહીં એ જોઈ લઈએ, એ પછી બીજું કરીશું. તો
વિરોધી શબ્દો એટલે કે ઓપોઝિટ, અંગ્રેજીમાં શું કહેવાય? ઓપોઝિટ. લાર્જ, લાર્જ એટલે કે વિશાળ. તો લાર્જ નો વિશાળ છે તો એનું વિરોધી શું થશે? સ્મોલ. સ્મોલ એટલે નાનું, લાર્જ એટલે વિશાળ. પછી બિગ, બિગ એટલે મોટું. એનું વિરોધી પદ શું થશે? સ્મોલ થશે. બિગ એટલે મોટું, સ્મોલ એટલે નાનું. ટોલ, ટોલ એટલે ઊંચું. તો એનું વિરોધી શું થશે? શોર્ટ. શોર્ટ એટલે ટૂંકું. લોંગ, લોંગ એટલે લાંબુ. તો એનું વિરોધી પણ શું થશે? શોર્ટ જ થશે. ખ્યાલ આવ્યો? હોટ, હોટ એટલે ગરમ. કોલ્ડ એટલે ઠંડુ. હેવી, હેવી એટલે ભારે. તો હેવી નું વિરોધી શું થશે? લાઇટ. લાઇટ એટલે શું થાય? હલકું. હેવી એટલે ભારે, લાઇટ એટલે હલકું. થીન, થીન એટલે પાતળું. અને ફેટ એટલે જાડું. અથવા થીક પણ લખી શકાય, બરોબર? થીક એટલે જાડું થાય, દળદાર થાય. નિયર, નિયર એટલે નજીક. તો એનું વિરોધી શું થશે? ફાર. ફાર એટલે દૂર. ઇન, ઇન એટલે અંદર. ઇનનું વિરોધી શું થશે? આઉટ. ખ્યાલ આવ્યો? આટલા સુધી. હવે બીજું આગળ. Activity 9. Hello, I am Sohana. I have a brush. I am painting the wall. Hello, હું સોહાના છું. મારી પાસે પીંછી છે. હું દિવાલને રંગ કરી રહી છું. Hi, hi, my name is John. Hi, મારું નામ જોન છે. I am on a ladder. હું સીડી ઉપર છું. I am fixing a bulb. હું બલ્બ નાખી રહ્યો છું. I am Mr. લાકડાવાળા. હું શ્રીમાન લાકડાવાળા છું. I have a saw and a hammer. મારી પાસે કરવત અને હથોડી છે. I am fixing a nail. હું ખીલી બેસાડી રહ્યો છું. I am making the door. હું દરવાજો બનાવી રહ્યો છું. નમસ્તે, I am વિનોદ. નમસ્તે, હું વિનોદ છું. I am laying the bricks. હું ઈંટ મૂકી રહ્યો છું. I am helping John. હું જોનને મદદ કરી રહ્યો છું. I am his friend. હું તેનો મિત્ર છું. I am holding the ladder. હું સીડી પકડીને ઊભો રહ્યો છું. My name is Joy. મારું નામ જય છે. હવે આ જોઈએ. જો ખાલી જગ્યા પૂરો. An elephant is big કે small? તો શું આવશે? big. A coconut tree is tall કે short? coconut tree કેવું હોય? tall હોય, એટલે કે ઊંચું હોય. A tulsi plant is long કે short? તુલસીનો છોડ કેવો હોય? short હોય. A ball is ball round કે square? round એટલે ગોળ, square એટલે ચોરસ. તો ball કેવો હોય? round હોય. An apple is apple કેવું હોય? red કે yellow? તો red. A crow is crow કેવો હોય? black કે white? તો black. An ice cream is cold કે hot? તો આઈસ્ક્રીમ કેવો હોય? cold હોય. cold એટલે ઠંડો, hot એટલે ગરમ. The sky is ખાલી જગ્યા from the earth. તો sky એટલે આકાશ, earth એટલે પૃથ્વી. તો આકાશ પૃથ્વીથી નજીક છે કે દૂર? તો શું થાય? far. far એટલે શું થાય? દૂર. બરાબર? એવી જ રીતે ચિત્ર જોઈને યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. This is the ball કે sun? આ ચિત્ર શેનું છે? બોલનું છે કે સૂર્ય સનનું છે? તો sun. sun એટલે સૂર્ય. It is yellow છે કે red? સૂર્ય કેવો હોય? yellow. It is not black કે yellow? તે black નથી. બરાબર? એવી જ રીતે આ ચિત્ર શેનું છે? This is tea કે bread? તો tea. બરાબર? It is cold કે hot? કેવી છે? tea hot. hot એટલે ગરમ. It is not cold એટલે કે તે ઠંડી નથી. This is
is a આ શેનું ચિત્ર છે ગુલાબ ગુલાબને શું કહેવાય રોઝ it is ગુલાબ કેવું હોય પિંક it is not black તે બ્લેક નથી બરાબર એવી જ રીતે દરેકના બબે નામ લખો તો હવે બ્લેક માં જેમ આપણે ગુજરાતીમાં પણ બબે નામ પર્યાવરણમાં બબે નામ લખતા હતા એવી જ રીતે અંગ્રેજીમાં પણ દરેકના બ્લેક હવે બ્લેક કલરનો શું હોય તો એક તો ક્રો એટલે કે કાગડો પછી આપણા માથાના વાળ એને શું કહેવાય હેર બ્લેક પછી ગ્રીન એટલે કે લીલા રંગનું શું હોય એક તો ગ્રાસ એટલે કે ઘાસ બરોબર પછી લીફ એટલે પાંદડું હવે પિંક એટલે ગુલાબી તો શું હોય લીવ્સ એટલે હોઠ અને લોટસ એટલે કમળ પણ ગુલાબી હોય રાઉન્ડ એટલે કે ગોળ શું હોય બોલ પછી કોઈન એટલે સિક્કો પછી ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ શું હોય ફ્લેગ એટલે ધજા અને કોન અથવા ત્રિકોણમાં બીજું શું લખાય કોન આઈસ્ક્રીમ કોન બરોબર આઈસ્ક્રીમ કોન એ ત્રિકોણ હોય પછી કોલ્ડ એટલે કે ઠંડુ શું હોય આઈસ એટલે બરફ અને આઈસ્ક્રીમ એટલે ખાવાનો આઈસ્ક્રીમ ઠંડો આ બંને બરોબર